ક્ષત્રિય રાજપૂત સમાજ અમરેલી દ્વારા આયોજિત દશેરાના પવિત્ર તહેવારના શસ્ત્ર પૂજન અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં મને આમંત્રણ આપ્યું, મને સન્માનિત કર્યો. દિલીપસિંહ સાહેબનો આભાર માનું છું. આજના સમારંભના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ સાહેબ, આરએસસી શ્રી સ્વામીજી અને મંચસ્થ મહાનુભાવો, આપ સૌ વડીલો, માતાઓ, બહેનો અને મારા દીકરા દીકરીઓ છે, મને ઇનામ પ્રાપ્ત કર્યું. આજના દિવસે મારા અગાઉના વક્તાએ પણ કીધું છે, મારે એટલું જ કહેવું છે કે શિક્ષણ, આપણા દીકરા દીકરીઓને આપણે સારામાં સારું શિક્ષણ આપીએ. અને આપ સૌ જાણો છો 1947 પછી અત્યારે દેશ આઝાદ થઈ ગયો છે. તો તમે ઉચ્ચ હોદ્દા ઉપર છો, તમે ઉચ્ચ હોદ્દા ઉપર, તો તમે એ સત્તા ભોગવી શકશો અને સાથે સાથે સેવા પણ કરી શકશો. આજે આરએસસી સાહેબ છે તો આજે આખા જિલ્લાની જવાબદારી ગોહિલ સાહેબની છે, આખા જિલ્લાની. એ જ રીતના હું પોલીસ વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવું છું. મારા જ વિભાગમાં ભૂતકાળમાં એકલ લોકલ આઈપીએસ અધિકારી આપણા સમાજથી આવતા હતા. આજે ડબલ ડિજિટમાં આપણે પહોંચી ગયા છીએ. 12 કે તેથી વધારે આઈપીએસ અધિકારીઓ આપણા સમાજથી બિલોંગ કરે છે અને સારામાં સારી રીતે સેવા કરી રહ્યા છે. તો તમે ઉચ્ચ હોદ્દા ઉપર હશો તો સારામાં સારી સેવા કરી શકશો. બીજો એક શિક્ષણનો દાખલો આપું. મારા જ ગામનો મોરચંદના લખધીરસિંહ ગોહિલ કે જેઓ મોરચંદથી સ્થળાંતરિત કરી અને મુંબઈ ગયા, ત્યાં એમણે નાનો વ્યવસાય ચાલુ કર્યો અને એમના સંતાનોને ભણાવ્યા. તો એમનો દીકરો આઈઆઈટી થયેલો છે કોમ્પ્યુટરમાં અને આગળ 2 વર્ષ કોર્સ એણે અમેરિકામાં કર્યો. અને એ કોર્સ કર્યા પછી નાસા યુનિવર્સિટી નાસાએ 15 લાખ વિદ્યાર્થીઓ એપ્લાય થયા હતા. એમાંથી 4 જણા કે 5 જણા જે સિલેક્ટ થયા એમાં અમારા લખધીરસિંહભાઈના દીકરા સિલેક્ટ થયા છે. તો આપણામાં તાકાત છે, તો એને યોગ્ય દિશાની જરૂર છે અને યોગ્ય દિશા આપણે આપણા ઘરથી જ ચાલુ કરવી પડે. હું મારા બાળપણની વાત કરું તો મારા પપ્પા પોલીસ વિભાગમાં ભાવનગરમાં ફરજ બજાવે અને આપણી મનરપુરમાં રાજપૂત વિદ્યાલયમાં એ સમયે હરેન્દ્રસિંહભાઈએ રાજપૂત યુવા દળ કરીને ચાલુ કરેલી સંસ્થા અને ત્યાં લાઇબ્રેરી ચાલુ કરેલી બોર્ડિંગમાં. તો એ સમયે હું કદાચ 10મા કે 12મા ધોરણમાં તો અત્યારે જે રીતે તમને મોબાઈલમાં બધી ખબર પડે છે એવી અમને ખબર નહોતી. જીપીએસસીનું નામ બોર્ડિંગમાં ગયા પછી ખબર પડી કે આવી જીપીએસસી નામની સંસ્થા છે અને આવા ઉચ્ચ હોદ્દા માટે એની તૈયારી કરી શકાય. તો મિત્રો, આપણે અમરેલીમાં ભલે માઇનોરિટીમાં છીએ, ઘણી બધી, હું આ લગભગ 4થું ફંક્શન છે મારું, બરોબર. અને હું તો લાઇબ્રેરી બનાવતો હતો, મેં કીધું મારાથી જેટલી મદદ થાય હું એના માટે કરીશ, બુક્સ માટે તે લઈને તમામ માટે. છેવટે તમે કે ભાડાના મકાનમાં પણ ચાલુ કરો, બરોબર. એવી જગ્યાએ જ્યાં તમે રહેતા હો ત્યાં તમારી ઓફિસે ભાડાના મકાનમાં ચાલુ કરો, પણ લાઇબ્રેરી ચાલુ કરો તો જેથી આપણા દીકરા દીકરીઓ છે એને યોગ્ય વાંચવા માટે બુક્સ મળી શકે, બરોબર. આપણે શૈક્ષણિક ક્ષેત્રે તો આગળ છીએ જ. અહીંયા ઉપર ડાયસ પર બેઠા છે મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ છે, બરોબર. ડૉક્ટર છીએ, એન્જિનિયર છીએ. અને મેં આપને વાત કરી મારા લખધીરસિંહભાઈના દીકરાની કે જે નાસામાં સિલેક્ટ થયો છે. તો આજના દિવસે બસ મારી એટલી જ વિનંતી છે, ખોટા ખર્ચા ન કરીએ, લગ્ન પ્રસંગ હોય કે બીજો ત્રીજો, પણ આપણા દીકરા દીકરીઓ માટે જેને કહેવાય ને પેટે ફાટા બાંધીને પણ એને જે ગમે છે, બરોબર. મારા પપ્પાએ મને ડૉક્ટર બનાવવો હતો તો મારે 12 સાયન્સમાં ખૂબ મહેનત કરી મેં, પણ મારે પર્સન્ટેજ સારા નહીં આવ્યા. તો મને પછી બીએસસીમાં સાહેબ એડમિશન નહોતું મળતું, સાયન્સ કોલેજમાં એટલા ઓછા ટકા આવેલા. પણ પછી મને સમજણ આવી, હું સમજણો થયો એ પછી મેં ખૂબ વાંચન કર્યું. ત્યાં વિકાસ વર્તુળ ટ્રસ્ટ ચાલે છે ભાવનગરમાં, તો વિકાસ વર્તુળ ટ્રસ્ટનો હું સભ્ય થઈ ગયો અને આજે હું બુક ત્યાંથી લઈ આવ્યો હોય તો બીજા દિવસે બુક જમા કરી દઉં, એટલી હું બુક એક દિવસમાં પૂરી કરી દેતો. મારે એમાંથી શું વાંચવું શું ન વાંચવું મને ખબર પડવા માંડી. કેમ કે હું રાજપૂત યુવા દળમાં ગયો ત્યાં મને માર્ગદર્શન મળ્યું. તો આપણે પણ અહીંયા કંઈક સાહેબ કરીએ એવું કાંઈ સ્ટાર્ટ, બરોબર, કે જેથી દીકરા દીકરીઓ ત્યાંથી બુક ભલે અહીંયા ન વાંચવા આવે તો લઈ જઈ શકે. એક બુક આપણી પાસે હતું કે એમાંથી પ્રેરણાત્મક સારા હું પણ સીએસઆર દર્પણને હું વાંચતો. તો અમુક તમિલનાડુ કેરળમાં કુલીની નોકરી કરવાવાળા
કુલીની નોકરી કરે અને એ આઈએસ ક્લિયર થાય, કુલીની નોકરી કરતો જાય અને આઈએસમાં એ ટોપ 10માં કે ટોપ 35 આવે, તો આપણા દીકરા દીકરીઓમાં છે જ બરોબર, પણ એને મોટિવેટ કરવાની જરૂર છે, એને દિશા આપણે ચીંધવાની જરૂર છે. તો આજના દિવસે બસ મારી એટલી જ લાગણી છે કે આપણે આપણા દીકરા દીકરીઓને ખૂબ સારું શિક્ષણ આપી અને એને જે ગમે છે એ ફીલ્ડમાં એને આગળ જાય એટલું કહીને વિરમું છું. થેન્ક યુ વેરી મચ. અશોકસિંહ ભાવનગર મનરપુરમાં રાજપૂત વિદ્યાલયના વિદ્યાર્થી, એમના ફાધર પણ મનરપુરમાં રાજપૂત વિદ્યાલયના વિદ્યાર્થી. અને જે લગદીરસિંહની વાત કરી એ તો મારા સહજ બોર્ડિંગમાં અમે સાથે હતા. એટલે મનરપુરભાઈએ ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે બોર્ડિંગમાં ભણી અને ખૂબ આગળ વધ્યા. એટલે હું તો એમ જ ઈચ્છું કે આપણા સંતાનો જ્યારે મોટા શહેરમાં ભણવા જાય તો આપણી સંસ્થા જ્યાં હોય, આપણા સંસ્થાઓ જામનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ઘણી જગ્યાએ આપણી માતૃ સંસ્થાઓ છે, રાજપૂત સંસ્થાઓ. બીજે એડમિશન લેવું કરતાં આપણી સંસ્થામાં પહેલા એડમિશન લેવું. અને હવે તો મનરપુરમાં રાજપૂત વિદ્યાલયની અંદર તો હાઈસ્કૂલ પણ ચાલુ છે અને ખૂબ સારું રિઝલ્ટ આ વર્ષે આવ્યું છે. અને ટોપ 30 ની અંદર અમારા અત્યારથી 9મા ધોરણથી અમે વિદ્યાર્થીઓને જીપીએસસી અને આઈએસ આઈપીએસની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એની તાલીમ બોર્ડિંગની અંદર આપણે અપાઈ. અને ઘણા બધા બહારથી વિદ્યાર્થીઓ બોર્ડિંગમાં જુદા જુદા અભ્યાસક્રમ માટે પણ આવે છે. છેલ્લે આપણે અધ્યક્ષ સ્થાનેથી વિષયને સાંભળવા છે પહેલાં હું ભગીરથભાઈને વિનંતી કરું કે થોડી જાહેરાત છે, એ જાહેરાતો વિશે વાત કરી દેશે. જે કારોબારી સભ્યો મિત્રો છે એમને આપણે જે દર વર્ષે આપણે ફાળાની જે રકમ લખાવી એ પાછળ બે મિત્રો આપણા બેઠા છે એમની પાસે લખાવી દે. અને અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન પૂરું થયા પછી આભાર વિધિ બાદ અહીંયા જમવાની વ્યવસ્થા પણ આપણે કરેલી છે. અને ભાઈઓ જ્યારે જમવા જાય ત્યારે બહેનો માટે રાસ ગરબાની અહીંયા હોલની અંદર વ્યવસ્થા છે. એટલે કોઈ ઉતાવળ નહીં કરી, આપણો વધારે સમય નહીં લેતા વગેરે વિનંતી કરું થોડી જે જાહેરાત છે એ જાહેરાત વિશે વાત કરશે. દર વર્ષે આપણું આ ફંક્શન જે કરીએ છીએ એમાં સદસ્ય જે છે, સભ્ય છે, કમિટી મેમ્બર એ દરેક 2,500 રૂપિયા કાઢી અને આ ખર્ચને પહોંચી વળે છે. એ ઉપરાંત આપણા દરેક પરિવારના 300 રૂપિયા સ્વૈચ્છિક સભ્ય ફી રાખ્યા છે, એટલે જેને પણ આપણે પાછળ કાઉન્ટર ગોઠવ્યું છે. એ ઉપરાંત આ વર્ષે ડૉક્ટર દર્શનસિંહ અને એમના ફાધર વનરાજસિંહ પણ હાજર છે. એમણે પોતે આ ખર્ચમાં અને ભોજનમાં 5,000 રૂપિયા અનુદાન આપ્યું છે. એમનો હું આભાર માનું છું અને અભિનંદન આપું છું. એ ઉપરાંત આવતા વર્ષે વિદ્યાર્થી સન્માન માટેના પ્રથમ ઇનામના દાતાએ અત્યારથી જ આપણા લાઠીના વિજયસિંહ ગોહિલ કે જેઓ 11,000 અત્યારે આપી ગયા છે કે આવતા વર્ષે પહેલું ઇનામ મારા તરફથી, એટલે એ એમનો પણ ખૂબ ખૂબ આભાર. એ સાથે સાથે હંમેશા લાઠીનો આપણને સહકાર મળતો રહે છે. લાઠીના શ્રી મહેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ કલાપી લાઇબ્રેરીના પ્રમુખ છે, સેવા સહકારી મંડળી સંઘ વગેરેના પણ પ્રમુખ છે અને અગ્રણી છે, હંમેશા એમનો આપણને સહકાર મળે છે. આ ઉપરાંત જે સ્વામીજી આપણને વાત કરી, સ્વામીજી અનાથ બાળકોને ત્યાં અભ્યાસ કરાવે છે. માત્ર અનાથ નહીં, પણ જે વાલીઓ ગરીબ છે, અભ્યાસમાં પહોંચી વળી શકતા નથી, એ વાલીઓના બાળકોને આશ્રય આપે છે. અહીંયા આર્ટ્સ આશ્રમ અમરેલીમાં છે, એવો જ બીજો આશ્રમ એક મહવા છે, ગોંડલ તાલુકાનું મોવિયામાં છે અને ધંધુકામાં છે. ત્યાં આવા વિદ્યાર્થીઓની ખૂબ સારી સેવા કરે છે અભ્યાસમાં. અને કોઈ જ્ઞાતિ બાદ નહીં, દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓ ત્યાં સરસ મજાનું ભણી શકે છે અને સરસ મજાની સુવિધા કુદરતી વાતાવરણમાં કરી છે. એટલે આ સ્વામીજી પણ હર હંમેશા આપણી સાથે હોય છે. એવું જ ગોયલ સાહેબ કીધું, ઘોઘા લોકોમાં ગામડે લાઇબ્રેરી શરૂ કરી છે. અને હું એમને મળવા ગયો ત્યારે ખૂબ જ મને પ્રમાણે બેસાડી ઘણા બધા મુલાકાતીઓ રાહ જોતા હતા. સાહેબને કીધું રાહ જોઈ છે કે ભલે જોઈ.
પહેલાં સાંભળવા મળે. એટલે ગોયલ સાહેબનો પણ આટલો બધો ઉત્સાહ છે અને હંમેશા એને અમરેલી પ્રત્યે લાગણી છે. સાહેબ સતત 4 વર્ષથી તો આવે છે, પણ એમને યાદ અપાવું કે જ્યારે પીએસઆઈ હતા ત્યારે પણ મારા આમંત્રણને માન આપીને પધાર્યા હતા. ત્યારે પણ એ ત્યારથી જ સાહેબ છે એને ખૂબ જ અમરેલી પ્રત્યે લાગણી છે અને આમ હંમેશા આપણા સમાજનો સાથ સહકાર મળતો રહે છે. ધર્મેન્દ્રસિંહ છે, પ્રદીપસિંહ છે, દર વર્ષે હાજરી આપે છે. એટલે આમ દરેક સભ્યોનો આ રીતે આપણને અનુદાન અને સાથ મળે છે. અસ્તુ. ધર્મેન્દ્રસિંહને વિનંતી કરું કે પછી ગામની અંદર જે આપણું મુરલીધર દાદાનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જોવાનો છે એના અનુસંધાને ખાલી 1 મિનિટ વાત કરશે ધર્મેન્દ્રસિંહ. અત્યારે એમના દાતા તરીકે યુવા ટીમ એટલે કે આપણે પ્રદ્યુમનસિંહ ગોહિલ અને ભાઈ છે તમામ યુવાનો એ જો કે દર વર્ષે એ અનુદાનના કરીએ પણ છતાં આપતા હોય છે યથાશક્તિ ફાળો. બધા જ નાની મોટી નોકરીઓ કરી અને ગુજરાન ચલાવતા હોવા છતાં સમાજમાં એનું ખૂબ જ સારું યોગદાન હોય છે. એટલે બધા ટીમના સભ્યોના નામ ન લેતા બીજા ઇનામના દાતા તરીકે અત્યારથી જેમને જો કે ગયા વર્ષે જ મને કહી દીધું હતું એણે 7,000 મને જમાઈ કરાવ્યા હતા કે પ્રથમ ઇનામ અમારે આપવું છે, પણ પ્રદ્યુમનસિંહ હાજર ન હતા અમારા આયોજનની મિટિંગમાં એટલે ચૂકાઈ ગયું હતું. એટલે અત્યારથી જ એમની જાહેરાત છે તે અમે નોંધ કરી લઈએ છીએ. અચ્છા, આવતા વર્ષના ત્રીજા ઇનામના દાતા તરીકે અત્યારે આપણા આંકડા અધિકારી આયોજન અધિકારી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સાહેબ ભજુડના છે અને એ પણ દર વર્ષે આજે ઉપસ્થિત રહેવાના હતા પણ એના પરિવાર સાથે એમણે કોઈ ભાઈઓ સાથે બહાર ફરવાનું ને યાત્રાનું આયોજન હતું. ટિકિટ 2 મહિના અગાઉથી બુક થઈ ગઈ હતી એટલે સંજોગો વરસાદ હાજર નથી શક્યા. પણ એમણે તરત જ ત્યારે જ કીધું હતું કે અત્યારે મારા તરફથી ઇનામ લઈ લ્યો, પણ અમારે આયોજન થઈ ગયું હતું એટલે અમે લઈ નહોતા શક્યા. પણ આવતા વર્ષનું પણ એમના ઇનામના દાતા તરીકેનો અમે સ્વીકારીએ છીએ. આભાર. મંચાતીત મહાનુભાવો, માતૃશક્તિ વધારેલા સૌ ભાઈઓ આગેવાનો સૌને જય માતાજી. ક્ષમા યાચના કરું છું કે મારા પ્રવચનમાં પણ ત્યારે જ મારે આ વાત કહી દેવી જોઈતી હતી કે જ્યારે પછેગામ મુરલીધર દાદાનું મંદિર નિર્માણ કરવા માટે જ્યારે ગામડે ગામડે રથ લઈને પછેગામથી યુવા શક્તિ ગ્રુપના મિત્રો પધાર્યા ત્યારે અમરેલી જિલ્લામાં જે ગોહિલવાડના ગામો આપણે આવ્યા છે ત્યાંથી બહુ સારો સહકાર મળ્યો હતો. એટલે આપણે બધાને જણાવતા મને બહુ અતિ હર્ષ થાય છે કે આપણું મંદિર દાદાનું મુરલીધર દાદા ઈષ્ટદેવનું મંદિર હવે નિર્માણાધીન કાર્ય પૂર્ણ થવાના આરે છે અને 20/2/26 આપ તારીખ નોંધવી હોય તો નોંધી લેજો. 20/2/2026 થી પૂજ્યભાઈ રમેશભાઈ ઓઝાની સત્તા સાથે 551 કોટીના યજ્ઞ અને સૌથી વિશેષ વાત આપણે બધા ગૌરવાન્વિત થશું કે પૂજ્ય લાલ બાપુ સમર્થ સંત જે ક્યારેય પોતે બહાર નથી પધાર્યા, 8 થી 11 રાત્રિના 8 થી 11 પોતાના સાધના કક્ષ કુટીરમાંથી બહાર આવે છે, બાકી ક્યારેય પોતાના આશ્રમની બહાર નથી ગયા. એ ગોહિલવાડના આગેવાનો અને પછેગામના યુવા શક્તિ ગ્રુપ અને તમામ મિત્રોની વિનંતી સ્વીકારી બાપુ 26/2/26 પછેગામ પધારવાના છે પૂજ્યલાલ બાપુ. એટલે અમરેલી જિલ્લામાંથી જે કંઈ આપણા ગોહિલવાડના ગામો અને બીજા રાજપૂત સમાજના આપણા ગામો હોય એ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે. માતૃશક્તિમાં બાસી રક્ષાબા અને બધા ખમાબા સાહેબને બધા માતાઓ બહેનોને વિનંતી કરું છું કે આપ પણ બધા યજ્ઞનો પણ લાભ લેજો. 551 કુંડી ગામડે ગામડે પછેગામ યુવા શક્તિ ગ્રુપના મિત્રો આવશે, આપણને બધી વિસ્તૃત માહિતી આપશે, આમંત્રણ આપશે. પણ અહીંયા જ્યારે આ મંચ છે ત્યારે મને એમ થયું કે મારે આ વાત કહેવી જોઈતી હતી. અને બીજી વાત ગોહિલ સાહેબ, હું આપનું ધ્યાન દોરવા એટલા માટે માંગીશ કે પછેગામમાં ખાલી એક 11,000 રૂપિયાના અનુદાનથી શરૂ થયેલું સુરપાલસિંહ ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ આજે એના એ ફંડમાંથી એક ગ્રામ ગ્રંથાલયનું નિર્માણ થયું. ગોહિલ સાહેબ, રાષ્ટ્ર કક્ષાએ રાજ્ય કક્ષાએ એ ગ્રંથાલયને અમારા ગ્રંથાલયને એવોર્ડ મળ્યો. અને હમણાં તાજેતરમાં એક ફ્લડ આવ્યું, અતિવૃષ્ટિના કારણે સાહેબ આખું પુસ્તકાલય, મેં આપને વિડીયો પણ મોકલ્યો હતો, એ નષ્ટ થઈ ગયું. પણ યુવાનોએ અને ગામના ફાળો કરીને 24 કલાકની અંદર એ ગ્રામ ગ્રંથાલય પુનઃ ધમકતું કરી દીધું. અમને ત્યાંથી આઉટપુટ એટલો બધો મળ્યો છે સાહેબ કે 70 થી 80 દીકરાઓ, આમ તો જનરલી કહીએ ને કે જીએડી સામાન્ય વહીવટ વિભાગથી લઈને પ્રશાસનના તમામ વિભાગોમાં પછેગામના દીકરાઓ છે એ અમારા ગ્રામ ગ્રંથાલયને આભારી છે. અને આ જોઈને રાજપૂત પાયફોન સોસાયટી ભાવનગર અને આપણી સમાજની બધી સંસ્થાઓએ એક અભિયાન પણ ચલાવ્યું છે. જે કોઈ પણ ગ્રામ
પોતાની રીતે ગ્રંથાલય ઊભું કરવા માંગતું હોય તો એની પણ ભાવનગરથી સહાય મળે છે. ગોયલ સાહેબને બધાને ખ્યાલ છે. વિસ્તૃત માહિતી કોઈને જોતી હોય તો મારો સંપર્ક કરી શકે. પણ હું એવું ઈચ્છું કે અમરેલીના પણ ગામોમાં આપણું ગ્રંથાલય ચાલુ થાય. જય માતાજી. એમને સાંભળવા માટે આતુર છે. અધ્યક્ષ સ્થાનેથી મુરબ્બી શ્રી દિલીપસિંહજી ગોયલ સાહેબને વિનંતી કરીશ કે અધ્યક્ષ સ્થાનેથી આજના કાર્યક્રમના અનુસંધાને આપને સમયની કોઈ પાબંદી નથી. આપ અમને એટલે અમારો બહુ ટાઈમ પ્રમાણે છે એટલે બહુ વાંધો નથી. નમસ્કાર, જય માતાજી સર્વેને, ભાઈઓ બહેનો. આવો સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરનાર અમરેલી હિરાસદાર રાજપૂત સમાજના હોદ્દેદારો, પૂજ્ય મહારાજ, ઉપસ્થિત રાજપૂત ભાઈઓ બહેનો, બાળકો અને બહાર સરસ કાર્યક્રમ કર્યો છે. લાઠી, ચિત્તડ, ખાંભા અને ધામેલી, એકંદર એવું લાગે છે કે આ 4 ગામ પૂરતું મોટાભાગનો આપણો રાજપૂત સમાજ આ જિલ્લામાં સ્થિત છે. એ સિવાયના ગામડાઓ પણ હશે. મારી જાણકારી મુજબ રાજુલા અને જાફરાબાદમાં પણ થોડા રાઠોડ રાજપૂતોના, માળા રાજપૂતોના ગામો છે. છૂટાછવાયા કદાચ બીજા ગામો પણ હશે, પણ વસ્તી કમ્પેરેટિવલી ઘણી ઓછી છે. સામાન્ય રીતે દરબાર, આપણે જે સામાન્ય ભાષાની અંદર આપણો પ્રયોગ થતો હોય છે, એ આ જિલ્લાની અંદર એનો મહદઅંશે અર્થ કાઠી દરબાર એવો થતો હોય એવું લાગે છે. ગામડાઓમાં જાઉં છું ત્યારે મને લાગે છે કે લોકો એવું સમજે દરબાર આખું કાઠી દરબાર. આટલી બધી ચર્ચાઓ થઈ. આમ તો સ્વામી મહારાજે, જાડેજા સાહેબે, ગોહિલ સાહેબે બહુ ડિટેલની અંદર ચર્ચા કરી છે એટલે વિશેષ તમારો સમય લેતો નથી. પણ એક વાત સર્વાનુમતે ઉપસે આવી છે કે આધુનિક યુગમાં શસ્ત્ર છે, એ વિદ્યા છે, કલમ છે, અને આપણે એને ધારદાર બનાવવી પડશે તો જ આપણે આગામી સમયની અંદર ટકી શકશું. લગભગ બધાનો સૂર આવો છે અને હું આ સૂર સાથે સંપૂર્ણપણે સંમત થાઉં છું. આમ તો વોરફેર જે છે ને, એનું સ્વરૂપ છે એ બદલાતું હોય છે. જીવનમાં ટકી રહેવા માટે અને લીડ કરવા માટે આપણે ફક્ત જીવનમાં ટકી રહેનારા માણસો નહોતા, આપણે લીડ કરનારા માણસો હતા, નેતૃત્વ કરનારા માણસો હતા. અને નેતૃત્વ છે એ જો સમય સાથે બદલાતું નથી તો એ ક્યારેય ટકી શકતો નથી. કોઈ પણ વસ્તુ. દ્રવિડિયન પીપલ હતા, આર્યન્સ પાસે વધારે વોરફેર હતી, આર્યન્સ જીતા, એનો વિજય થયો. આર્યન્સ પછી એની પછીના બીજા જે ઈરાનને એની અંદર સેટલ થયેલા આર્યન્સ આવ્યા, એ વધારે સારી વોરફેર ધરાવતા હતા. એટલે પાછો આનો પરાજય થયો. બીજા સમૂહો પ્રવેશ્યા, શકુ પ્રવેશ્યા, હુણો પ્રવેશ્યા, કુશાંબો પ્રવેશ્યા, પહલવો પ્રવેશ્યા, ગ્રીક પ્રવેશ્યા. ત્યાર પછી મધ્ય પૂર્વની અંદર ઇસ્લામની શરૂઆત થઈ. એટલે એ જ લોકો પછી ઇસ્લામમાં હઝરત મોહમ્મદ પૈગંબર પછી જે શરૂઆત થઈ, પછી ટર્કીશ લોકો આવ્યા, પછી ટર્કો મુઘલ, જેને આપણે સામાન્ય રીતે મુઘલ એવા શબ્દનો પ્રયોગ કરીએ છીએ સામાન્ય ભાષાની અંદર, એ પણ આવ્યા. ત્યારબાદ બ્રિટિશ આવ્યા. જે લોકો સમય સાથે બદલાતા હતા અને વોરફેરની નવી નવી ટેકનિકો જેમની પાસે હતી, એનો હંમેશા વિજય થયો છે. કારણ કે તાકાત હંમેશા મગજમાંથી આવે છે. મગજ છે હાથને વહેતું કરે છે, હાથને આદેશ તો અહીંયાથી જ અપાય છે. એટલે હંમેશા જેની પાસે મગજ ધારદાર છે, વાસ્તવિક સત્તા એના હાથમાં જ રહેશે. આ એક હકીકત છે. અને જોરદાર યોદ્ધો બનવા માટે પણ ખાલી બાહુબળ જરૂરી છે એવું નથી.
તમે ઘણાએ જો હેલન ઓફ ટ્રોય નામની ફિલ્મ જોઈ હશે, હેલન ઓફ ટ્રોય, જેમાં એકિલસ નામનું પાત્ર છે. એની કરતા વધારે ઊંચા, વધારે પડછંદ, વધારે શારીરિક તાકાત ધરાવનારા માણસો હતા. અલેક્ઝાન્ડર, જેને આપણે સંસ્કૃત સાહિત્યમાં કહીએ છીએ, ભારતીય સાહિત્યમાં કહીએ છીએ, અને સામાન્ય ભાષામાં જે સિકંદર નામે ઓળખાય છે, અલેક્ઝાન્ડર ધ ગ્રેટ. બાહુબળ એની પાસે નહોતો. યોદ્ધો મહાન હતો. મહાન યોદ્ધો બનવા માટે પણ માનસિક તાકાત જરૂરી છે. આપણી પાસે પણ માનસિક તાકાત હતી. માનસિક તાકાત જ મુખ્ય પાસું હતું. તમે રામાયણમાં જોશો, મહાભારતમાં જોશો, તો ક્ષત્રિય સમાજ કેટલો વિદ્વાન હતો, કેટલો જ્ઞાની હતો, એ આપણને ખબર છે. ભીષ્મ પિતામહ છે, વિદુર છે, કોઈ મહાભારત સિરિયલ તો આપણે બધાએ જોઈએ જ છીએ. કૃષ્ણને જોયા છે. બીજા અનેક એની અંદર ઉદાહરણો છે જેની ચર્ચા કરતા પણ આપણને સમય ઓછો પડે. રાજા જનક છે, મહાન વિદ્વાનો હતા, અને જેના મગજની ધાર તાકાતવાળી હતી, એ હંમેશા વિજયી બન્યા છે, સત્તા પામ્યા છે, વાસ્તવિક સત્તા પામ્યા છે. ખોટી રીતે કોઈના દોરવાયાથી કેમ દોરાઈ ન જવું, એ પણ ઘણી શીખવા જેવી બાબત છે. તાકાત, શક્તિ, શારીરિક તાકાત, માનસિક તાકાત, એનો ક્યાં ઉપયોગ કરવો અને ક્યાં ઉપયોગ ના કરવો, કેવી રીતે ઉપયોગ કરવો, એ બધી બાબતો જરૂરી છે. અને બધી જ બાબતો શિક્ષણમાંથી આવે છે. જ્યારે તમે શિક્ષણ મેળવો છો ત્યારે તમારી બુદ્ધિ ખુલે છે. એટલે પ્રેક્ટિકલી પણ શિક્ષણ છે એ ખૂબ જરૂરી છે. અને જેમ અત્યારે આપણે ત્રિદેવીઓની પૂજા કરી, હું કાર્યક્રમમાં આવ્યો ત્યારે તો કદાચ શસ્ત્ર પૂજન પૂરું થઈ ગયું હતું, એ છેલ્લા પહેલામાં હતું, અને પછી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી. પણ આપણે ત્રણેય દેવીઓની પૂજા કરી છે. લક્ષ્મીની, સરસ્વતીની અને બીજા દેવીની, ત્રણેયની પૂજા કરી છે ને. એટલે જીવનમાં ત્રણેય વસ્તુ જરૂરી છે. તાકાતની, દુર્ગા દેવી, શારીરિક તાકાત જરૂરી છે, લક્ષ્મી, સંપત્તિ પણ એટલી જ જરૂરી છે, અને સરસ્વતી પણ જરૂરી છે. સરસ્વતી છે એ લક્ષ્મીનો પણ સાથે સાથે વાસ કરાવે છે. હવે જો આને આધુનિક સંદર્ભમાં આપણે જોઈએ તો એમ કહી શકાય કે આપણે એવું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ કે જે વધુમાં વધુ અર્થ ઉપાર્જન કરે. એ પણ જરૂરી છે. અને એવું જરૂરી નથી કે તમે ફક્ત ડોક્ટર કે એન્જિનિયર થશો. ડોક્ટર અને એન્જિનિયર થવાનું જ છે, પણ ફક્ત આ બે વ્યવસાય પૂરતા જ આપણે સીમિત રહી શકીએ એવું નથી. અનેક વિશેષીકરણ અનેક વિભાગોની અંદર વિકસેલું છે. આપણે એ નક્કી કરવાનું છે કે આપણે જે કોઈ ક્ષેત્રમાં જઈએ ત્યાં શ્રેષ્ઠ થવાનો પ્રયત્ન કરીએ. આંખ અને કાન મગજની સાથે ખુલ્લા રાખીએ અને આપણા ફિલ્મની અંદર એની જે અંતિમ કક્ષા હોય ત્યાં સુધી જવાનો પ્રયાસ કરીએ. દરેક પેઢીએ એવું ઈચ્છવું જોઈએ કે એટલીસ્ટ હું જે છું ત્યાં સુધી તો મારું સંતાન પહોંચશે, એટલીસ્ટ ત્યાંથી આગળ જશે. તો જેમ ડોક્ટર સાહેબે વાત કરી એમ કે જે જીન્સ આપણામાં છે, લીડ કરવાનું, સમાજને નેતૃત્વ આપવાનું, એ જ્ઞાનથી સંવર્ધિત થાય છે. અને જીન્સ પણ તો સંવર્ધિત થતા રહેશે અને આગળની પેઢી વધુ ને વધુ તેજ બનશે અને લીડરશીપ એ પ્રાપ્ત કરી શકશે. એટલે એ દિશામાં વિચારવા માટે
પ્રત્યેક યુવક ગતિમાન બને એવી આ તબક્કે આપણા બધાની ઈચ્છા છે. એટલે જે કોઈ ફિલ્ડમાં એક નબળાઈ આપણને અત્યારે જોવા મળે છે કે બહેનોએ જેટલા ઇનામ પ્રાપ્ત કરેલા છે એટલા ભાઈઓએ પ્રાપ્ત કરેલા નથી. આ પાછું ખતરનાક કોમ્બિનેશન છે. લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ. અન્ય સમાજો અને આપણી વચ્ચેનું જે અંતર ઘણું બધું હતું અગાઉ જે આપણે જોતા હતા ગામડાઓમાં, એ હવે નથી. માટે આપણે આપણી આર્થિક સ્થિતિ બળવત્તર બનાવવી પડશે અને સાથે સાથે એકતા રાખવી પડશે અને આપણા સ્વાર્થ માટે પણ જરૂરી છે. કારણ કે એક સમાજમાંથી આવનારા લોકોની રીતભાત છે, પરંપરા છે, રહેવાની પદ્ધતિ છે, એ લગભગ અંશે સરખી હોય છે. અને માટે આપણા સમાજમાં જે લગ્નો થાય છે એ આ જીનેટિકલી તો છે જ. જીનેટિકલી પણ તો બહુ ડિટેલની અંદર ડૉક્ટર સાહેબે અને સ્વામીશ્રીએ આપણને સમજાવી દીધો છે એટલે હું પુનરાવર્તન કરતો નથી, તો જરૂરી જ છે. પણ સામાજિક અને સાંસ્કૃતિક વારસો છે એનું સંવર્ધન થવું પણ જરૂરી છે અને લગ્નો પણ એ જ ટકે છે. સામાન્ય રીતે મહદઅંશે મેં જોયું છે કે આંતરજ્ઞાતીય લગ્નો જ્યારે થાય છે તો એને ટકાવવું, એ થયા બાદ એના સંતાનો માટે પણ સારું પાત્ર મેળવવું, આ બધી સામાજિક મુશ્કેલીઓ પણ પછીથી આવતી હોય છે કે જેને કલ્પના ન કરી શકાય એવી મુશ્કેલીઓ આવતી હોય છે. બધું સમૂહસૂત્રું પાર ઉતરી જાય તો કઈ ખ્યાલ આવતો નથી, પણ જો સમૂહસૂત્રું પાર નથી ઉતરતું તો એની અનેક પ્રકારની તકલીફો જે અસહ્ય હોય છે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. માની લો કે તમે સમાજમાં અને સમાજમાં ગોઠવાયેલું હોય છે તો બંનેનો સાંસ્કૃતિક વારસો સરખો હોય છે, બંનેના સગા સંબંધીઓ સરખા હોય છે. થોડું ઘણું પણ આગુ પાછું થાય, થોડું ઘણું પણ ઘર્ષણ થાય તો વાત ઘરમાં ને ઘરમાં સમી જાય છે. એટલે આ વસ્તુ જે છે એ આપણને સોશિયલ સિક્યોરિટી આપે છે, સામાજિક સલામતી આપે છે. અને સામાજિક સલામતી છે એ આપણી આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ વધુ સારી બનાવે છે. તમે વાત કરજો, તમે જો કોઈ એવા વિસ્તારમાં રહેતા હશો કે જ્યાં તમારા અથવા તો ફ્લેટનો કોઈ એક સમૂહ હશે, હું તો સ્પષ્ટપણે કહું છું, મારા જે સુશિક્ષિત મિત્રો આપણા જે હોય છે કે ક્યાંય બીજે ક્યાંય કુટુંબ કબીલામાં હોય, તો મને તો હવે એવું લાગે છે કે જે જગ્યાએ રહો છો ત્યાં તમારા 10-12 કુટુંબો, ભલે 100-500 જેટલા ફ્લેટ